કૃષ્ણ અને અર્જુનના જે નામો ગીતામાં વપરાયા છે તેમાંથી કેટલાક મિત્રોએ આપણી સાથે તેનો સંદર્ભ, તેનો અર્થ, તેનો ગૂઢાર્થ, તેનું કોન્ટેક્સ્ટ અને એ જસ્ટિફિકેશન ની કેટલીક વાતો કરી હતી. અને તે જ સિરીઝમાં આજે આપણે આગળ વધવાના છીએ. આજે પણ આપણા 5-7 મિત્રો આપણી સાથે પોતાનું ચિંતન શેર કરશે. બકુલભાઈ, પ્રદીપભાઈ, ભાવેશભાઈ, ભરતભાઈ કાપડિયા, જિગ્નેશભાઈ અને હરેશ આશર. આપણે ગ્રુપમાં જે રીતે સિક્વન્સ નોટિસ મીટિંગમાં મૂકી છે તે પ્રમાણે શક્ય હશે ત્યાં સુધી આગળ વધશું. તો બકુલભાઈને વિનંતી કરું કે તેઓ કોર્પોરેટના માણસ છે એટલે ખબર નહીં કે કેમ, પણ એમણે 2 કેશ પસંદ કરી છે. હવે એ કેશ છે કે કેશ છે એ તો બકુલભાઈ કહેશે, પણ બકુલભાઈ આપણને ગુડાકેશ અને ઋષિકેશ બંને કેશની વાત કરવાના છે. બકુલભાઈ, સ્વાગત છે. તો થેન્ક યુ સો મચ. હું એટલો વિદ્વાન તો નથી કે આપણા સ્ક્રિપ્ચર ઉપર કે અર્જુન અને લોર્ડ કૃષ્ણના નામો ઉપર હું કોઈ બહુ મોટું વ્યાખ્યાન આપી શકું, પણ થોડું ઘણું મેં સમજવાનો પ્રયત્ન કર્યો. એન્ડ આઈ સ્ટડીડ એન્ડ આઈ કલેક્ટેડ સમ ઇન્ફોર્મેશન આઈલ શેર. બિફોર વી સ્ટાર્ટ, મેરી ક્રિસ્ટમસ ટુ ઓલ. 25મી ડિસેમ્બર નાતાલ વર્લ્ડ ઓવર ઇટ ઇઝ સેલિબ્રેટેડ. એવું કહેવાય છે કે જીસસ ક્રાઇસ્ટનો આજે જન્મ થયો બેથલેહેમમાં. મને ત્યાં એકવાર જવાનો મોકો મળ્યો છે. ઇટ્સ અ બ્યુટીફુલ પ્લેસ ટુ ગો. અને એની ઇન્કાર્નેશન ઓફ ગોડ, ઇટ બ્રિંગ્સ, ઇટ સિમ્બોલાઇઝિસ ફ્રીડમ, હોપ, લવ, prosperity, happiness. So I'm sure even this incarnation of God, which is, of course, there are many hypotheses about Jesus Christ's birth. Generally, the Christmas celebration started from Roman Empire, in fact, some 336 AD. And it is a big festival across the world, at least in the Christian community. But yes, every festival is to be celebrated with a fervor and festivities. So મારે બોલવાનું આવ્યું છે લોર્ડ કૃષ્ણ અને અર્જુનના જે 2 નામો છે, ગુડાકેશા એન્ડ ઋષિકેશા. તમે બધા તો you are all experts, you already know the subtle and the obvious meaning of these two. પણ મને 2 વચ્ચે જે ગુડાકેશા અને ઋષિકેશા, એનું એકદમ સીધે સાદું જો વર્ણન કરવાનું તો one is a master of senses and one is the lord of senses. So there is a difference between being master of senses and being lord of senses. So let me start with Gudakesha. As such, when you really look at this epithet, Visheshanaatmak Upnam epithet means, so it says that Gudakesha is the conqueror of sleep. Sleep is in a physical, terms, possibly yes, but it is more than that. Guda means sleep, right? And subtle meaning jo ajiye to it is symbolic ignorance also, right? And Ish means the Lord, the one who has mastered sleep, who has mastered ignorance, who has mastered inertia, who has mastered dullness, is the one who is Gudakesha. અને many a times, અત્યારે હું એક પુસ્તક પણ વાંચું છું, ડીપ વર્ક, અને it's so powerful a book, એટલા બધા કેસ સ્ટડીઝ આપ્યા છે કે જેમાં the one there are 2 kinds of work we do. Shallow work and a deep work. The deep work, the one who does, he will never be suffering from ignorance, inertia, dullness, lethargy, slumber. આ બધા અંગ્રેજી શબ્દો છે કે slumber means અત્યારે હું વાત કરું ને જો તમને જોકું આવી જાય
that means you are in slumber. In a literal terms, in a physical terms, you are in slumber. You are in inertia. અને સટલી જોવા જાય તો ઘણા લોકો પોતે પૂરા જીવનમાં જાગી ન શકે, રાઈટ? અને જાગી ન શકે એટલે તમારી એમ મને જ્યારે મેં આઈ સ્ટાર્ટેડ રીડિંગ આઈ રિયલાઇઝ કે ખાલી શક્તિ હોવી જરૂરી નથી. અર્જુન પાસે શક્તિ તો હતી જ, રાઈટ? અર્જુન was a great warrior, but in the first and second chapter up to 12th verse કે છે કે અર્જુન રડવા લાગેલો, રાઈટ? અને એને બધા હથિયાર હેઠા મૂકી દીધા. હું આ ફાઇટ ન કરી શકું એવી સ્થિતિ. તો એન્ડ that is a sort of ignorance, that is a sort of lack of alertness, lack of it's a lethargy, it's an inertia, it's not trying to understand. Like, the one who was master of senses also had that stage coming. હવે જો અર્જુન જેવા ગ્રેટ વોરિયરને પણ આ સ્થિતિ આવે તો like I mean at least I'm a common man, that inertia comes, and Gudakesha symbolizes that we have to master senses. Rather he lost his if you look at અને like I mean એનો બીજો like meaning, lexical meaning આપણે જોવા જાય, એક ડિક્શનરી મિનિંગ સંસ્કૃતનો જોવા જાય તો ગુડાનો અર્થ કેશ પણ થાય, thick hair. પણ અગર ભગવદ્ ગીતાના કોન્ટેક્સ્ટમાં જોવા જાય, અલબત્ત ફિઝિકલી ઓલ્સો ઇટ ફિટ્સ વિથ અર્જુન, બટ ધેટ ઇઝ નોટ ધ મિનિંગ વી આર ટોકિંગ અબાઉટ. વી આર ટોકિંગ અબાઉટ ધ સટલ આસ્પેક્ટ ઓફ ધેટ મિનિંગ. અને સરપ્રાઇઝિંગલી લાઈક કૃષ્ણએ તો 2 વાર, આઈ મીન ભગવદ્ ગીતામાં એઝ પર ધ રેફરન્સીસ 3 વાર ગુડાકેશ શબ્દનો ઉપયોગ થાય છે અર્જુન માટે. એક વિશેષણાત્મક નામનો ઉપયોગ 3 વાર થાય છે. એમાં 2 વાર કૃષ્ણ કરે છે, પણ પહેલી વાર તો સંજય કરે છે. એના પહેલા ચેપ્ટરમાં 24મા શ્લોકમાં જ્યારે લાઈક આઈ મીન લોર્ડ કૃષ્ણ, ત્યારે બંનેનો ઉપયોગ સંજય કરે છે, ઋષિકેશ ગુડાકેશ બંને. એમ કે વચ્ચે લાઈક આઈ મીન લાઈક કુરુક્ષેત્રની મધ્યમાં, કૌરવ અને પાંડવોની સૈન્યની મધ્યમાં જ્યારે એ એક્સપ્લેન કરે છે સંજય, ત્યારે પણ ગુડાકેશ નામનો પહેલી વાર ઉપયોગ કરે છે. પણ એ ઉપરાંત પણ 2 વાર ગુડાકેશનો ઉપયોગ થાય છે. કે એક 10મા અધ્યાયમાં 20મા શ્લોકમાં પણ અર્જુન અને ગુડાકેશ શબ્દથી નવાજવામાં આવે છે. અને ધેન 11th ચેપ્ટર અગેન ઇમિડિયેટ, રાઈટ? સો હું છેલ્લે પૂછીશ ક્યાં ક્યાં શ્લોકમાંનો ઉપયોગ થયો છે, એટલે તમારે લાઈક આઈ મીન આઈ વિલ ટેક એ ક્વિઝ. ઓકે, સો આર યુ ઇન સ્લમ્બર ઓર આર યુ એલર્ટ? I hope you are not in a state of inertia. So possibly I'll ask it then, what are the 3 verses where, like a Gudakesha word has been used? And the meaning also, of course, you all know the meaning. Like, I mean, the one who has conquered sleep, the one who has conquered, like inertia, ignorance, dullness, lethargy in life is Gudakesha. And then સંજય તો પહેલેથી જ એવું માનતો હતો કે અર્જુન ઇઝ અ વોરિયર who has mastered senses, right? કારણ કે પહેલા ચેપ્ટરમાં આ શબ્દથી એને નવાજવામાં આવે છે, right? I mean, so that also signifies discipline. The one who is disciplined will never be under ignorance, never be under inertia. He will always be doing deep work. And if you look at the character of Arjuna, the kind of hard work he did to gain the strength which he had was because he had conquered senses, right? That is how I will really interpret it. And there is a devotional symbolism also. Like, I mean, jare when you are a disciple and you are in presence of master, right? I mean, devotionally you should be 100% with the master without getting distracted. And the one who does the deep work, it never gets distracted. He is 100% with the master, controlling all his senses to gain the enlightenment, to do the right thing, for the right cause, for the greater cause, right? So that is what the Gudakesha means, is what I have understood. In Mahabharata, there are different, મહાભારતના ઘણા બધા વર્ઝન્સ છે. તો મહાભારતમાં, ભગવદ્ ગીતામાં તો 3 વાર ગુડાકેશા આવે છે. That is what I have understood. મહાભારતમાં કેટલી વાર આવે છે? તો like I mean, some of the literature I studied where it says it is 100 to 110 times
like Arjun ne Gudakesha thi, epithet thi, he has been addressed. But when I looked at other references, there are differences of opinions about the number of times the word Gudakesha has been used. So this is what I have understood about Gudakesha. Pachi koine if at all somebody wants to add, they can add. So summarily, 3 times Gudakesha is used. Again, I will repeat it, and then I'll get to Rishikesha. First chapter, 24th verse, by Sanjay, it has been used. 10th chapter, 20th verse, again, Lord Krishna uses Gudakesha for Arjuna, and then 11th chapter, again it is being used, and there are three significances of this. One is the control over sleep. Second is conqueror of ignorance. And third, who is really elevated or enlightened in his yogic practices and devotional deal. And lethargy ક્યારે આવે? સત, રજસ અને તમસ, જે માણસની વૃત્તિ તામસિક હોય, એ lethargic બને. એનામાં એનર્જી આવે, એનામાં ડલનેસ હોય, એ માણસમાં he will be in slumber, right? એટલે જેની તામસિક વૃત્તિ હોય, જેનો તામસિક સ્વભાવ હોય, their food habits are tamasic in nature, he will be always ignorant. But that was not the case with Arjuna, right? And he's from the yoga point of view, from the devotion point of view also, any vritti, his attitude was sattvic, not the tamasic. So that is how I will define Gudakesha. That is what I have understood about Gudakesha, the epithet which has been used. And when it comes to Rishikesha, so these two names have almost a similar meaning, but one has mastered, but one is the Lord. Rishi means senses, and the Kesha is the one who is the Lord of senses. Krishna is the master, or rather, he's a Lord, he's a guide, right? He can provide guidance to the master. That is what the Rishikesha is, right? Who is Antaryami, right? Who can really governs perceptions, actions, and consciousness, not only of the self, but of others also. And કેટલી વાર ઋષિકેશ આવે છે શબ્દ, multiple times it comes in Bhagavad Gita. It is said that, as per the references, it comes to 15 to 18 occurrences happens of Lord Krishna's name being used, Rishikesha being used as an epithet for Lord Krishna, right? પહેલા ચેપ્ટરમાં 15મા વર્ષમાં આવે છે, પહેલા ચેપ્ટરમાં 24મા વર્ષમાં પણ આવે છે. Even 18th chapter, 75th verse also, it comes, right? So Rishikesha appears many times in Mahabharata also. The standard epithets of Krishna is Madhusudana, Govinda, Keshava, Janardana. There are many names, but these are where it appears. These are the epithets appears, but Rishikesh also appears. So this is what I have understood. And again, it has multiple significance. Spiritual significance is the one who is the Lord of senses. Psychological significance, and if at all we look at Lord Krishna's character, right? It's personality, right? Always remain calm, always remain smiling, right? No, he has never lost his senses. The one who is the Lord, he will always show that. He will exemplify, the Lord will exemplify what is the control of senses are, and that is the reason he is Lord. And perfect self-regulation, right? Inner sovereignty, right? And when you look at the Krishna physically also, it attracts you. It attracts you. Oh my God! And if at all I have some ideal, it can be that ideal. And so this is what it is. So again, if at all I have to, I'll summarize everything. From Gita's narrative, Gudakesha is the conqueror of sleep or ignorance.
And there is a comparison where I have written. I will say that only. Right. Okay. Here it is. Like, I mean, when we say Gudakesha, it is control over senses. It is partial. That is a potential. Why it is potential? So somebody has a potential. That means he has not utilized his complete expertise, and that is the reason. પેલા બે ચેપ્ટરમાં અર્જુન પાસે પોટેન્શિયલ હતો to control the senses, to master the senses, but still he lost his senses, right? We know it. So it is partial in nature. But when we say Rishikesha, it is complete in every sense. And that is the reason he is Lord. So there is a difference between Gudakesha and Rishikesha. Gudakesha means partial, Rishikesha means complete, right? And when the name comes Gudakesha, that means there is some conflict existing in the person, right? And that is what we had seen in first chapter. But if it's a Rishikesha, he's an established, right? He's a Lord. He can guide somebody else. So I mean, our journey should be from nowhere to become Gudakesha to become Rishikesha. Possibly that should be the journey. And Gudakesha signifies the human effort. And Rishikesha signifies the divine mastery on all the senses, right? Gudakesha, the one who is Gudakesha, he needs guidance, but the Rishikesha gives guidance. That is how I'll put it, and I'll stop here. I hope I gave justice to the topics and the names which were given to me. And if at all somebody has to add something more than this, they're welcome. So I'll stop here. ખૂબ સુંદર બકુલભાઈ, ખૂબ મજાનું. ગુડાકેશનો એક બીજી નાનકડી કોમ્પ્લિમેન્ટિંગ ઇન્ફોર્મેશન એડ કરું તો ગુડાક એટલે ભગવાન શિવ, અને ઈશ એટલે કે માસ્ટર. જેનો ઈશ ગુડાક છે તેવો અર્જુન. એટલે અર્જુનને જે વનવાસમાં પશુપતાસ્ત્ર લેતી વખતે શંકરની સાથે જે એન્કાઉન્ટર થયા, અને પછી એને ઓફકોર્સ પહેલેથી જ એ શિવ પૂજક અને શિવ ભક્ત હોય, પણ જેનો ઈશ ગુડાક એટલે કે શિવ છે તેવો અર્જુન, અને ઓફકોર્સ નિદ્રાને જીતનાર અર્જુન એ તો છે જ. ખૂબ સુંદર રીતે અને બંને શબ્દોની કમ્પેરિઝન પણ સરસ લઈ આવ્યા. આગળ વધશું હવે તો મુંબઈથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રદીપભાઈ દેવાણીને આમંત્રણ આપું. તેઓ સવ્યસાચી શબ્દ ઉપર પોતાનું ચિંતન શેર કરશે. પ્રદીપભાઈ, સ્વાગત છે. નમસ્કાર. સવ્યસાચી, હવે આ શબ્દની ઓળખાણ મને લગભગ 52-54 વર્ષ પહેલાં, એટલે કે મારી 12-14 વર્ષની ઉંમરે થઈ. અમારા નિશાળના એક શિક્ષક હતા. એ બ્લેકબોર્ડ ઉપર એટલા સુંદર મરોડદાર અક્ષરે લખતા કે આટલા વર્ષે પણ એ શિક્ષકનો ચહેરો અને એમનું લખેલું લખાણ આજે પણ આંખ સામે તરવરે છે. હવે એમની ખૂબી એવી હતી કે બંને હાથે લખી શકતા. એ બ્લેકબોર્ડ ઉપર જેમ જમણા હાથે જેટલું સુંદર લખતા, એટલું ડાબા હાથે પર એટલા જ મરોડદાર સુંદર અક્ષરે લખતા. હવે થતું એવું કે એમનો જે વર્ગ એટલે એમનો પીરિયડ, એમનો જે તાસ પૂરો થાય અને તરત જ અમારા પ્રિન્સિપાલ સાહેબનો પીરિયડ શરૂ થતો. અને ઘણીવાર પેલા બોર્ડ ઉપર હજી લખેલું હોય કે ભૂસ્યું ના હોય તો અમારા પ્રિન્સિપાલ સાહેબ પણ એનું બહુ કૌતુક કરતા અને હંમેશા કહેતા કે આપણા દલાલ સાહેબ છે ને એ તો સવ્યસાચી. હવે આજથી 52-54 વર્ષની પહેલાંનો જે માહોલ હતો એ માહોલમાં પ્રિન્સિપાલ સાહેબ સાથે કંઈ બહુ છૂટતી વાત થઈ શકતી નહીં. પણ આવું 2-3-4 વાર થયું. પછી એકવાર હિંમત કરીને પૂછી દીધું કે સર, તમે આજે સવ્યસાચી દર વખતે કહો છો, તો સવ્યસાચી એટલે શું? ત્યારે એમણે સમજાવ્યું કે સવ્યસાચી એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના બંને હાથે એક સરખી કુશળતાથી કાર્ય કરી શકે એને સવ્યસાચી કહેવાય. પછી તો ઉંમર વધતી ગઈ, એમ નહીં કે મોટા થયા પણ ઉંમર વધતી ગઈ
ભગવદ્ ગીતા સાથે થોડી ઓળખાણ થઈ અને ત્યારે ખબર પડી કે 11મા અધ્યાયમાં 33મા શ્લોકમાં છેલ્લા ચરણમાં ભગવાને અર્જુન માટે આ વાત કહી છે, નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. હવે 11મા અધ્યાયનો કંઈક માહોલ એવો છે કે ભગવાન પોતાનું વિશ્વરૂપ દર્શન અર્જુનને દેખાડે છે અને વિશ્વરૂપ દર્શન દેખાડતા એટલું વિકરાળ સ્વરૂપ એમનું દેખાડે છે. એના જે શ્લોકો છે તો અદ્ભુત છે. અનેક બાહુ, અનેક વક્ત્ર, અનેક ચક્ષુઓ અને વિકરાળ મોઢું, એની દાઢો એ વગેરેનું વર્ણન આમ તો અર્જુન પોતે પણ ડરી જાય છે જોઈને. ત્યારે ભગવાન એને કહે છે કે અર્જુન, તું નિમિત્ત બન, તું યુદ્ધ માટે પ્રવૃત્ત થા, આ બધાને હણ, તું યશ પ્રાપ્ત કર અને આ ત્રૈલોક્ય જમું રાજ્ય તું ભોગવ. તું તો મહાન યોદ્ધો છે. હવે જુઓ, એક સામાન્ય માણસ અને એક લોકનેતા કેવો હોય એનો ફરક આ નાનકડી બાબત ઉપર દેખાય છે. સામાન્ય માણસ હોય તો શું કહે? સામાન્ય માણસ તારે કરવાનું છે શું ભાઈ સાહેબ? નહીં લડું શું કહે? મેં તું પૂરું કરી જ નાખ્યું છે, મેં બધાને મારી જ નાખ્યા છે, પણ તું નિમિત્ત બન અને આ કાર્ય કર. પણ આ તો ભગવાન કૃષ્ણ છે અને આ તો લોકનેતા છે. એ લોકનેતા એક યોદ્ધાનું જણા પણ ઓછું ના આવે અને એને પ્રોત્સાહિત કરતા એટલા સુંદર શબ્દો કહે છે, અરે તું તો ક્ષત્રિય છે, તું પાંડવ છે, તું અર્જુન છે, તું તો મોટો બાણાવડી છે, અરે તું તો સવ્યસાચી છે. તારે ડરવાનું હોય ઊભો થા, યુદ્ધમાં પ્રવૃત્ત થા, આ બધાને માર અને યશ મેળવ. આ એક લોકનેતાની એક સાચી ઓળખ છે. સામાન્ય માણસ એવું કહે, હવે તારે કરવાનું છે શું, પણ એવું કહેતા નથી. અને એક યોદ્ધાનું પૂર્ણપણે સન્માન જળવાય અને પ્રોત્સાહિત થાય એવા શબ્દો કહે છે. બીજી વાત, સવ્ય સાચી, આ બે શબ્દોનો સમૂહ છે, સવ્ય અને સાચી. સવ્ય એટલે ડાબેરી અથવા ડાબોડી અને સાચી એટલે સહિત. એટલે સામાન્ય અર્થ એને એવો થાય છે કે ડાબા હાથ સહિત જે કાર્ય કરી શકે તે. હવે સવ્યનો અર્થ આમ જોવા જઈએ તો ભગવદ્ ગોમંડળમાં લગભગ 14 એના અર્થ આપ્યા છે. આપણે બધા અર્થ સાથે અત્યારે નિસ્બંધ ન રાખીએ અને થોડી વાત કરીએ તો સવ્ય એટલે ડાબા ખભે રાખેલી જનોઈ. એટલે ડાબા ખને જે આપણે રેગ્યુલર જે જનોઈ પહેરીએ તે ડાબા ખભેથી જમણા તરફ આવતી જનોઈ, એને સવ્ય કહેવાય. હવે સવ્ય તો આ કહેવાય, વિરુદ્ધ અર્થ છે તે અપસવ્ય. અપસવ્ય એટલે ઉલટું, ડાબેથી નહીં પણ જમણેથી ડાબી તરફ જાય એને અપસવ્ય કહેવાય. આપણને ખબર છે કે મોટે ભાગે મરણોત્તર ક્રિયા કરવાની હોય, શ્રાદ્ધ ક્રિયા કરવાની હોય, ત્યારે બ્રાહ્મણ આપણને પૂજા કરાવતા હોય. એ પૂજા કરાવતા વખતે આપણને કે હવે સવ્ય, હવે અસવ્ય એટલે અપસવ્ય એટલે ઉલટી બાજુ રાખો. હવે સામાન્યપણે જમણા હાથની આ જે ભાગ છે, અંગૂઠો અને આની આ વચ્ચેનો જે ભાગ છે તે આપણા પૂર્વજો માટે છે એવું કહેવાય છે. એટલે જ્યારે મરણોત્તર ક્રિયામાં એને અર્ઘ્ય આપવાનો આવે ત્યારે આમ કરીને અર્ઘ્ય આપવાનો થાય, એટલે તેને અપસવ્ય કહેવાય. અમે ઘણા મોટી ઉંમરના જે બ્રાહ્મણો ખાસ કરીને હોય ત્યાં આપણે કે ઉલટું સુલટું થાય ને એટલે તરત કે અરે બધું સવ્ય અપસવ્ય થઈ ગયું. આ એક વાત થઈ સવ્ય અને અપસવ્ય. હવે બીજી એક નાનકડી વાત છે, મારે ખ્યાલ છે મને 5 મિનિટમાં મારો સમય પૂરો થાય છે, પણ એક લાલચ નાનકડી હું નથી રોકી શકતો, માટે હું કહેવા માગું છું કે આ સવ્યસાચી શબ્દનો પ્રયોગ મહાભારતના 6ઠ્ઠા પર્વમાં થયો, એટલે કે ભીષ્મ પર્વમાં. યુદ્ધ હજી તો શરૂ થાય છે અને આપણે પહેલાં જેમ વાત કરી ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના 33ના શ્લોકમાં આ શબ્દનો પ્રયોગ થયો છે. એની પહેલાં પણ આ શબ્દનો પ્રયોગ થયો છે અને તે છે 4થા પર્વમાં. વિરાટ પર્વમાં પણ આ શબ્દનો પ્રયોગ થયો છે. હવે વિરાટ પર્વમાં આપણને સૌને ખબર છે કે દ્યુત ક્રીડાના નિયમ મુજબ અથવા તો એની શરત મુજબ પાંડવોને 12 વર્ષનો વનવાસ ભોગવવાનો અને 13મું વર્ષ અજ્ઞાતવાસ. હવે પાંડવોએ આ 13મું વર્ષ વિરાટ નગરીમાં વિતાવવાનું નક્કી કર્યું હતું અને છદ્મ વેશે તે 13મું વર્ષ એમણે ત્યાં પૂરું કર્યું. હજી તો 13મું વર્ષ પૂરું જ થયું અને યુદ્ધનો માહોલ ઊભો થઈ ગયો. હવે આ તો અર્જુન
અને એમાંય પાંડવ, એમાંય ખરો બાણાવટી, એ સમયનો શ્રેષ્ઠ ધનુર્ધારી, અને આટલા વર્ષોની એના દિલ અને દિમાગમાં જે જુસ્સો ભરેલો હતો એકાએક બહાર આવી જાય છે અને એ કહે છે હું જાઉં લડાઈ કરવા. એ વખતે વિરાટ નગરીનો રાજકુમાર ઉત્તર એ કહે છે કે હું પણ તમારી સાથે આવું. અને ઉત્તર એની સાથે અર્જુનની સાથે જોડાય છે યુદ્ધમાં. પણ જેવું ત્યાં રણ મેદાન જોઈ અને આટલી મોટી સેના જોઈ અને રાજકુમાર, આ બાળક ગભરાઈ જાય છે અને પારોટના પગલાં ભરવાની વાત કરે છે. ત્યારે અર્જુન એને અટકાવી રાખે છે. ઉભા રહો રાજકુમાર, તમે ડરો નહીં. તમે જે માનો છો તે બૃહન્નલા હું નથી. હું ક્ષત્રિય છું, હું અર્જુન છું. અને એમ કહેતા પોતાના અલગ અલગ 10 નામો એ જણાવે છે. 10 નામો જણાવે છે અને એના અર્થ પણ કહે છે. એમાં એક નામ એ વખતે અર્જુન પોતે જ કહે છે કે હું સવ્યસાચી છું. એમ પોતાનું ઐશ્વર્ય દેખાડે છે, અભિમાન નથી દેખાડતો, પોતાનું ઐશ્વર્ય દેખાડે છે અને કહે છે હું સવ્યસાચી છું અને બંને હાથે એક સરખી કુશળતાથી પવનવેગી બાણું ચલાવી શકું છું. મને આ નાનકડી વાતમાં નરસિંહ મહેતા યાદ આવ્યા કે જે કાલિય નાગ મર્દન પ્રસંગનો જે એમનું પદ છે એમાં નરસિંહ મહેતા કૃષ્ણના મોઢે આ બોલાવડાવે છે, જગાડ તારા નાથ અને મારું નામ કૃષ્ણ કહાનડો, એમ પોતાનું ઐશ્વર્ય જણાવે છે. એવી રીતે અર્જુન પણ અહીંયા યુદ્ધ મેદાનમાં જ્યારે ઉત્તર કુમાર પારોટના પગલાં ભરવાની વાત કરી ત્યારે કહે છે અરે હું બૃહન્નલા નથી, હું સવ્યસાચી છું. આમ મને અહીં નરસિંહ મહેતા યાદ આવ્યા. આપ સૌને બી આવ્યા? અસ્તુ. ખૂબ સુંદર પ્રદીપભાઈ, આપના સ્કૂલના દિવસોથી સવ્યસાચીની વાત આપના સંસ્કારમાં પડેલી તે કેટલા વર્ષે બહાર આવી અને ખરેખર નરસિંહ મહેતાની સાથે પોતાના ઐશ્વર્યને જોડવાની વાત જે તમે લઈ આવ્યા. વિરેન્દ્ર, હવે પછીના વક્તાઓમાંથી કોણ અવેલેબલ છે? કેન યુ જસ્ટ કોલ ધેમ? જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગવાનને વિભિન્ન શાસ્ત્રો, ગ્રંથો, પુરાણોમાં કેટલા નામોથી સંબોધવામાં આવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જ તેઓને 45 જેટલા વિભિન્ન નામોથી સંબોધવામાં આવ્યા છે. આ તમામ નામો અર્થપૂર્ણ અને રસપૂર્ણ છે. તેમાંથી 5 નામોનું વિવેચન, વિશ્લેષણ આપણા ગ્રુપના વિદ્વાન મિત્રો, વડીલોએ પખવાડિયા અગાઉ કર્યું હતું. આજે મેં શ્રીકૃષ્ણના એક નામ કેશવ વિશે વાત કરવાનું સ્વીકાર્યું છે. ગીતાજીમાં 4 વખત આ નામનો ઉલ્લેખ થયો છે. અધ્યાય 1 શ્લોક 31, અધ્યાય 2 શ્લોક 54, અધ્યાય 3 શ્લોક 1 અને અધ્યાય 10 શ્લોક 14. કેશવ શબ્દનો સંધિ વિચ્છેદ કંઈક આ રીતે થાય છે: ક વત્તા અ વત્તા ઈશ, જેમાં ક એટલે બ્રહ્મા, અ એટલે વિષ્ણુ અને ઈશ એટલે શંકર ભગવાન, વ એટલે શરીર અથવા સ્વરૂપ અથવા સુંદર. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય જેના સ્વરૂપો છે એ કેશવ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવ જેના વશમાં રહીને વર્તે છે તેવા કેશવ એટલે કે શ્રી કૃષ્ણ. કેશવ શબ્દ મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ સાથે જોડાયેલો છે. જેના 2 મુખ્ય અર્થ છે. જેના વાળ સુંદર અને લાંબા છે. કેશ એટલે વાળ, વ એટલે સુંદર. અથવા કેશી નામના રાક્ષસનો વધ કરનાર. કેશી રાક્ષસનો વધ ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યો હતો. આ નામ આપણા ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જે સૌંદર્ય, શક્તિ અને દુષ્ટોના વિનાશનું પ્રતીક છે. કેશવ નામનો મહિમા જોઈએ આપણે. વિષ્ણુ અને કૃષ્ણનું ઉપનામ. કેશવ ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર કૃષ્ણનું એક પ્રમુખ નામ છે, જે વિષ્ણુ સહસ્ર નામમાં પણ જોવા મળે છે. સૌંદર્ય અને કેશલંછન
કેશ એટલે વાળ. તેથી કેશવ એટલે સુંદર લાંબા વાળવાળા, જે ભગવાનના અલૌકિક સ્વરૂપનું વર્ણન કરે છે. શક્તિ અને પરાક્રમ. કેશવ એ છે જેણે ઘોડાના રૂપમાં આવેલા કેશી રાક્ષસનો વધ કર્યો હતો, જેને કંસ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ નામ તેમની શક્તિ અને દુષ્ટોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. બ્રહ્મા અને શિવના સ્વામી. કેટલાક શાસ્ત્રો અનુસાર કેશવ એ પણ સૂચવે છે કે જેમના અંગોમાંથી બ્રહ્મા અને શિવ પ્રગટ થાય છે તે કેશવ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ જોઈએ તો મહાભારત અને ભાગવત પુરાણ જેવા ગ્રંથોમાં ભગવાન કૃષ્ણની પ્રશંસા કેશવ તરીકે કરવામાં આવી છે. ટૂંકમાં કેશવ માત્ર એક નામ નથી, પરંતુ તે ભગવાન વિષ્ણુના અલૌકિક સ્વરૂપ, શક્તિ, સૌંદર્ય અને દુષ્ટતા પર વિજયના પ્રતીક રૂપે મહિમા ધરાવે છે. સનાતન વૈદિક ધર્મના 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ અનુસાર ભગવાન વિષ્ણુ એ બ્રહ્માંડના પરમ સત્ય અગ્નિનું એક ઉપનામ છે. વિષ્ણુ સહસ્ર નામમાં ભગવાન વિષ્ણુના 1000 નામોમાં એક કેશવ છે. આદિ શંકરાચાર્યએ સમજાવ્યા અનુસાર કેશવ શબ્દ ક અને શવ નું સંયોજન છે. અહીં ક એટલે પાણી અને શવ એટલે સુવાનો અર્થ થાય છે, શયન. તેનો અર્થ પાણી નીચે સુનાર વ્યક્તિ થાય છે. આ જ કારણ છે કે ક્ષીરસાગરની પૌરાણિક કથા ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી છે. સમાપન એક શ્લેષ અલંકાર થકી કરીએ. આપ સૌ જાણો છો તેમ શ્લેષ અલંકાર, જેને અંગ્રેજીમાં પન કહે છે, તેમાં એક શબ્દના એકાધિક અર્થ થાય છે. દાખલા તરીકે જવાની તો જવાની છે. સંસ્કૃતમાં પન કહેતા શ્લેષનું એક સુંદર ઉદાહરણ અત્યંત મજેદાર છે. કેશવમ પતિતમ દૃષ્ટ્વા પાંડવાહ હર્ષિતાઃ. કેશવમ પતિતમ દૃષ્ટ્વા પાંડવાહ હર્ષિતાઃ કૌરવાહ રુરુદઃ હા કેશવ હા કેશવ. આનો દેખીતો અર્થ કેશવ અર્થાત કૃષ્ણ ભગવાનને નીચે પડતા જોઈને પાંડવો રાજી રાજી થઈ જાય છે અને કૌરવો વિલાપ કરે છે, હાય કેશવ હાય કેશવ. નિહિત અર્થ સમજવા જેવો છે. ક એટલે પાણી, શવ એટલે લાશ અથવા શબ, મરદું. કૌરવ એટલે જેમનો રવ અથવા અવાજ કાઉ કાઉ છે એ કાગડો. પાંડવ એટલે જેમનો વર્ણ કહેતા રંગ પાંડુ અથવા પીળો છે એવા બગલા. હવે આખો અર્થ સમજીએ. પાણીમાં શબને પડતું જોઈને બગલા ખુશખુશાલ થઈ જાય છે અને કાગડા દુખી દુખી થઈ જાય છે. અરે, આપણો આહાર ગયો, આપણો આહાર પાણીમાં ગયો. કોઈ પણ ભાષાનું સૌંદર્ય ત્યારે બહાર આવે છે જ્યારે તેની ભાષા સમૃદ્ધિ આ પ્રકારે પ્રગટ થાય છે. આમ કેશવ કહેતા શ્રી કૃષ્ણનો મહિમા ન્યારો અને પ્યારો છે. જય શ્રી કૃષ્ણ. ભગવદ્ ગીતાના 18 નામોની વાત આપણને હરીશભાઈ આશર ટૂંકમાં કરવાના છે. હરીશભાઈ, આપનું સ્વાગત છે ગીતા નામોત્સવની સમાપના માટે. ગીતાના જ નામોથી. ધન્યવાદ હિતુભાઈ. સમય મને કહી દેશો કેટલો આપવામાં આવે છે? હેલો, મારો અવાજ આવે છે? આપણી પાસે 10 થી 12 મિનિટ છે હરીશભાઈ. ઓકે ઓકે, કેન આઈ શેર ધ સ્ક્રીન? યસ, શ્યોર, વેલકમ. સ્ક્રીન શેર કરું છું. 10 મિનિટમાં પ્રયત્ન કરું છું જેટલું થઈ શકશે, કારણ કે Is it possible to start your video also so we can really? I would rather prefer sharing the screen. Okay. Because મારા માટે કન્ટેન્ટ જે છે ને એ વધારે મહત્વનું છે ચહેરા કરતા. That will be great. કારણ કે એક નામ માટે જો 1 મિનિટ લઈએ તો બી 18 મિનિટ મિનિમમ રિક્વાયર્ડ છે. બાકી તમારી જેવી અનુકૂળતા. ઓકે, આઈ થિંક વિરેન્દ્ર જો ગ્રાન્ટ કરતો હોય તો આપણે એક નામ માટે 1 મિનિટ ફાળવીને 18 થી 20 મિનિટમાં પૂરું કરીએ. વેલકમ, વેલકમ. થેન્ક યુ સર.
અ, બધા મહાનુભાવ છે, સારા આગળ વધેલા સાધક છે, અને હું હંમેશા હેતુભાઈને કહું છું કે ભાઈ અમે 700 શ્લોકની નાનકડી પાણીમાં છબછબિયા કરવા વાળા, તમે લોકો 1 લાખના વિશાળ મહાસાગરમાં નાહવા વાળા મરજીવા છો, તો અમે તમારી સામે તો બહુ નાના છીએ, પણ અલ્પ પ્રયાસ કરું છું. સો સ્ક્રીન શેર કરીશ પહેલા. 1 minute. મેં 2 ડિવાઇસમાંથી લોગિન કર્યું છે અને મારી સ્ક્રીન પર તમને નામો દેખાઈ રહ્યા છે ટેબલના ફોર્મમાં. Is that Yes, we are readable? able to see them. Okay. Yeah. If you can zoom a little. Okay, I will. સૌથી પહેલા તો ભગવદ્ ગીતા જે આપણી માં છે એનું અલગ અલગ શાસ્ત્રોએ બહુ સારી રીતે એની મહત્તા બી દેખાયેલી છે, અને આ 2 શ્લોક મને બહુ ગમે બી છે. ગીતા ગંગા ચ ગાયત્રી, સીતા સત્યા સરસ્વતી, બ્રહ્મ વિદ્યા બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા મુક્તગિહિની, અર્ધમાત્રા ચિદાનંદા, ભવગ્નિ ભયનાશિની, વેદત્રયી પરાનંતા, તત્વાર્થ જ્ઞાનમંજરી. જેવી રીતે હમણાં ભાઈએ કીધું કે કૃષ્ણ ભગવાનના અમુક નામો જે છે એ વિશેષણાત્મક છે, તો આમાં પણ તમે જોઈ શકશો, જે લોકોનો બી સંસ્કૃતનો અભ્યાસ હશે, કે લગભગ બધા નામો જે છે ને એ વિશેષણાત્મક છે. અને જેમ એમણે કીધું કે થોડું ખાખા ખોડા કરતો હતો અને મને કંઈક મળ્યું, તો એવી રીતે આઈટી એ મારું ક્ષેત્ર છે અને ઘણા વખતથી હું મારી રીતના પ્રયત્ન કરું છું, તો મને એક નવો પર્સપેક્ટિવ આમાં એ રીતે મળ્યો કે એક તરફ ભગવદ્ ગીતાના નામો હોય 18 નામ, એક તરફ ભગવદ્ ગીતાના 18 અધ્યાય હોય, અને બંનેનું અગર આપણે સામ્ય એટલે કે ફ્યુઝન ની રીતે જોઈએ તો એમાંથી આપણને શું નવું નવનીત નીકળે છે, તો એ આપવાનો એક નાનકડો મારો અહીંયા આગળ પ્રયાસ રહેશે. મારી ક્ષતિ માટે તમે દરગુજર કરશો, અને જે કંઈ આ જ્ઞાન છે એ શાસ્ત્રનું છે, પણ ટેકનોલોજીના માધ્યમથી આપની સમક્ષ રજૂ કરવાનો એક પ્રયાસ છે. હેલો, સ્ક્રીન જોઈ શકો છો આપ લોકો? No, screen lost થઈ ગયો. Okay, I will share the screen again. Screen 2 share. ટેકનોલોજીની વાત કરી તો એ જરા માથે ચડી ગયું, એટલે પરચો દેખાડ્યો, પણ આ મર્યાદાઓની સાથે જ આપણે કામ કરવાનું છે. સો નાઉ ધ સ્ક્રીન ઇઝ વિઝિબલ. Yes. ફેર ઇનફ. સો ફર્સ્ટ અધ્યાય, ફર્સ્ટ નામ, પહેલું નામ જે છે, અને થોડું હિન્દી થોડું ગુજરાતી એવી રીતે મિક્સ લેવાનો મારો પ્રયાસ હશે. તો પહેલું નામ જે છે ગીતા છે, અને પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. બંનેમાં સામ્ય શું છે? प्रथम अध्याय संपूर्ण संवाद का द्वार खोलता है. जैसे गीता स्वयं उपदेश संवाद का नाम है, वैसे ही यहाँ से गीता उपदेश का आरंभ होता है. એટલે ગીતા આપણે બધા જાણીએ છીએ કે ગીત શબ્દ જે છે સંસ્કૃતમાં એનું સ્ત્રીલિંગી સ્વરૂપ છે ગીતા. ગીતમ મૂળ તો નાન્યતર જાતિનો સંસ્કૃત શબ્દ છે, ગીતમ ગીતે ગીતાની, તો એમાં સ્ત્રીલિંગી શબ્દ ગીતા, એટલે જ્યાં આગળ ભગવાન કૃષ્ણે અર્જુનને ગાઈને તત્વજ્ઞાન આપ્યું. કદાચ સંસારનું આ એકમાત્ર એવું તત્વજ્ઞાન છે જે પદ્યમય છે, કવિતામય છે અને ગેય પણ છે, ગાઈ શકાય છે. બીજું નામ છે ગંગા, ગંગા પવિત્રતા. બીજો અધ્યાય છે સાંખ્ય યોગ. આપણે હંમેશા જ્ઞાન અને ગંગાને સાથે જોતા હોઈએ છીએ ને, જ્ઞાન ગંગા. तो द्वितीय अध्याय समस्त गीता तत्व का सार देता है. इन अ वे चैप्टर 2 is a preface and the last chapter 18 is the conclusion or the summary chapter. અને જે રીતે શાસ્ત્રીય વ્યાખ્યા છે શાસ્ત્રની કે ભાઈ આરંભ અને અંત સમાન હોવો જોઈએ, કે આખો જે વિષય વસ્તુ છે એ એક થ્રેડ પર ચાલવું જોઈએ. તો તમને જોવા મળશે કે બીજા અધ્યાયમાં જ્યાંથી ભગવાને 11મા શ્લોકથી શ્રી ભગવાન વાચ અશોચ્યાનન્વ શોચસ્ત્વમથી શરૂઆત કર્યું, ત્યાંથી 18મા અધ્યાય સુધી એ પોતે એક જ થ્રેડ ઉપર રહ્યા છે. ભલે અર્જુનની અંદર ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ ના રૂપમાં વેરિએશન આવ્યા છે,
તો બીજા અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ, અને સાંખ્યનો અર્થ સંખ્યા બી થાય, સાંખ્યનો અર્થ જ્ઞાન પણ થાય. તો એ રીતે ગંગાનો એક અર્થ જ્ઞાન તરીકે લઈએ તો બીજો અધ્યાય જે છે એ આખા ભગવદ્ ગીતાનો સાર છે, સમરી ચેપ્ટર છે. ત્રીજો છે ગાયત્રી, ત્રીજું નામ છે ગીતાનું ગાયત્રી, અને ત્રીજો અધ્યાય છે કર્મયોગ. પ્રાચીન સમયમાં આપણને બધાને યાદ છે કે બ્રાહ્મણો જે હતા એ સ્નાન, સંધ્યા, વંદના, પોતાનું દૈનિક કર્મકાંડ જે નિત્ય નિયમિત રીતે કરતા હતા, એટલે કર્મયોગ અને ગાયત્રી એ રીતે સંકળાયેલા છે. गायत्री का मुख्य भाव सत्कर्म के लिए चेतना जागरण है. तृतीय अध्याय कर्मयोग द्वारा कर्म को भगवत अर्पण बनाता है. कैसे? जैसे निष्काम कर्म करके. એટલે અલ્ટિમેટ ટાઈપ ઓફ કર્મ ઇઝ નિષ્કામ કર્મ. વી હેવ ટુ ડુ અવર એક્શન વિધાઉટ એની કાઇન્ડ ઓફ ફ્રૂટ્સ ઓર ધ અટેચમેન્ટ. ફોર્થ ઇઝ ધ સીતા, અને ચોથા અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. સો सीता જે છે એ મર્યાદાનું સ્વરૂપ છે. ओके, सीता मर्यादा, आज्ञा पालन और आदर्श चरित्र की प्रतिमूर्ति है. चौथे अध्याय में शास्त्र अनुगत कर्म और गुरु परंपरा से मिलने वाले જ્ઞાન की મર્યાદા સ્પષ્ટ की गई है. અને આ જ વાત જેમ આપણે એક થર્ડની વાત કરી, તો પાછલા અધ્યાયોમાં ભગવાને કીધું 16મા અધ્યાયમાં કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ, તે તારું શાસ્ત્ર જેમ કહે એમ તારે કરવું જોઈએ. એટલે કે તારે મર્યાદા ઓળંગવી નહીં જોઈએ, એની અંદરના જે વિધિ અને નિષેધ છે, ડૂઝ અને ડુ નોટ્સ, એને ફોલો કરવા જોઈએ. પાંચમું નામ છે સત્યા, સત્યા, અને આ બાજુ છે કર્મ સંન્યાસ યોગ અધ્યાયનું નામ. पांचवे अध्याय का मूल संदेश सत्यनिष्ठ संन्यास भावना, ने कि अहम करता नहीं, ईश्वर करता है, ये आचरण में सत्य की स्थापना है. इसलिए सत्या जोड़ा जाता है. થોડા વર્ષો પાછળ જઈશું. આજકાલ તો નવરાત્રીનું બહુ બધું વ્યાપારીકરણ થઈ ગયું છે, પણ હજી પણ જૂની જગ્યાએ તમે જોશો તો મધ્યમાં માતાજીની છબી અથવા ગરબી રાખવામાં આવતી, અને ભાઈઓ બહેનો એની આસપાસ ઘૂમતા. એટલે ભગવાન અમારો આનંદ જે છે એના કેન્દ્રમાં પણ આપ છો. તો એવી રીતે આ અધ્યાય આપણને સમજાવે છે કે આપણા પ્રત્યેક કર્મની અંદર આપણે વ્યક્તિગત નહીં પણ ઈશ્વરને કરતા બનાવવું જોઈએ. छठू जो सरस्वती अध्याय से ध्यान योग. सरस्वती वाणी और विद्या की देवी है, हम सब जानते हैं. छठा अध्याय ध्यान द्वारा अंतर्मुखी बुद्धि और मननशीलता को पुष्ट करते हैं. इसलिए એટલે આ અધ્યાયનું એક નામ જ ધ્યાન યોગ એવી રીતે બી રાખ્યું છે. સાતમો છે બ્રહ્મ વિદ્યા, અને આ બાજુ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. સો જ્ઞાનથી પણ જે વિશેષ છે તે વિશેષ જ્ઞાન એટલે વિજ્ઞાન, અને બ્રહ્મ વિદ્યા જે છે એ વિદ્યાઓમાં સર્વોચ્ચ છે. 10મા અધ્યાયમાં ભગવાને કીધું અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, અને 13મા અધ્યાયમાં બી ભગવાને કીધું કે એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. તો 7મા અધ્યાયમાં ભગવાને પોતાની પરા અપરા પ્રકૃતિ અને વિભૂતિઓનું ત્યાંથી શરૂઆત કરી દીધું. પછી એનો વિસ્તાર આપણને 10મામાં મળે છે, અને એનું સ્વરૂપ 11મા અધ્યાયમાં અર્જુનને જોવા માટે મળ્યું. આઠમું નામ છે બ્રહ્મવલ્લી, અને 8મો અધ્યાય છે અક્ષર બ્રહ્મ યોગ. અક્ષર, ઓમકાર અને અંતકાલનું સ્મરણ. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, 8મા અધ્યાયના અંત ભાગમાં ભગવાને કહ્યું. તો બ્રહ્મ વિદ્યા પણ એ જ આપણને શીખવાડે છે કે નિત્ય નિરંતર આપણને બ્રહ્મનું સ્મરણ રહેવું જોઈએ, કારણ કે મૃત્યુ ક્યારે આવશે એ આપણને ખબર નથી. માટે હર સમય આપણે સાવધાન અને તૈયાર રહેવું જોઈએ. 9મું નામ છે ત્રિસંધ્યા, અને અધ્યાય છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ. રાજા બનાવવા વાળી વિદ્યા એ આપણને 9મો અધ્યાય શીખવાડે છે. 9મા અધ્યાય भक्ति रूप राजविद्या है, जिसे नित्य स्मरण और नित्य अनुष्ठान चाहिए. त्रिसंध्या जप की तरह दिन भर में बार बार इस ज्ञान का आचरण अपेक्षित है. इन द सेंस के કલિયુગ में એક નામ આધારા જપતે જપત પાર ઉતારા. અને ભગવાનને આવી ભક્તિ બહુ ગમે છે. પૂજ્ય વિનોબા ભાવે બહુ સરસ કહે છે કે શિવલિંગ ઉપર તમે એક સાથે એક બાલદી આખી રેડી દો ને તો એને બહુ આનંદ નહીં થાય, પણ ટીપે 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 4-5 કલાક સુધી અડધી બાલદી પણ એમાંથી જળની ધારા થશે ને નિત્ય નિરંતર, તો શિવજી બહુ પ્રસન્ન થાય છે. ને એ જ વાત 9મા અધ્યાયમાં ભગવાને કીધી પત્રમ પુષ્પમ ફલંતોયમ.
દસમું નામ છે મુક્ત गेहनी, अध्याय છે विभूति योग, 10મ अध्याय में सर्वत्र ईश्वर विभूतियों को देखकर ईश्वर स्मरण की गृह संस्कृति बनती है. એટલે આ જે 10મો અધ્યાય છે એ આપણને આજની વર્તમાનની સમસ્યા, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા છે એની સામે પણ ઉપચાર દેખાડે છે કે સર્વત્ર હરિદર્શન અને પ્રકૃતિનો આપણે ઉપયોગ કરવો, ઉપભોગ ન કરવો, એને એક્સપ્લોઇટ ન કરવી. 11મું છે नाम अर्धमात्रा, अध्याय છે विश्व रूप दर्शन. एकादश अध्याय में अर्जुन को जो विश्व रूप दर्शन होता है वह ओमकार की अर्धमात्रा जैसे सूक्ष्म तत्व का प्रत्यक्ष विस्फोट है, सूक्ष्म से विराट की झांकी. એટલે અર્જુન ત્યારે નરમ થયો છે, ત્યાં સુધી તો એની આર્ગ્યુમેન્ટ ચાલુ જ છે, પણ 11મા અધ્યાય પછીના અર્જુનનું જે વલણ છે ને એ બિલકુલ પાણીની અંદર મગને પલાળી રાખો ને પછી ફણગા ફૂટે ને કેવા નરમ સુપાચ્ય થઈ જાય એ પ્રકારનું છે. પછી અર્જુનને પ્રેમ છે એટલે પૂછીએ જાય છે, બાકી કોઈ આવશ્યકતા નથી. કે પ્રેમીને પ્રેમિકાના શબ્દ સાંભળવામાં જે તલ્લીનતા આવતી હોય, જે રસ આવતો હોય, જે આનંદ આવતો હોય, બસ એવા જ લગભગ પ્રશ્નો છે. એની જે મૂળભૂત શંકા અને સમસ્યાઓ છે એ બધાનું નિરાકરણ અહીંયા આવતા આવતા થઈ ગયું છે. 10મું નામ છે चिदानंदा, 12મું નામ છે चिदानंदा, 12મો अध्याय છે भक्ति योग, 12 अध्याय में निष्काम भक्ति के फल के रूप में भगवत सायुज्य और आनंद रूप संबंध बताया गया है. એટલે દ્વૈત અને અદ્વૈતની વાત કરીએ તો ફાઇનલ તો અદ્વૈત જ છે, અને એ આપણને નિષ્કામ ભક્તિ દ્વારા એ જીવ અને શિવની એકતાનું સૂચક છે. તો એમાં જે આનંદ મળે છે, ચિત્તનો આનંદ, એટલા માટે એનું નામ છે ચિદાનંદા. 13મું નામ છે ભવગ્નિ, અને આ જે છે એ ગીતા મહાત્મ્ય શ્લોકોની અંદર પણ છે કે ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય શુચિ. એ શ્લોકની અંદર એમ કહેવા માંગે છે કે ગીતાનો સૌથી મોટો વિરોધ જે છે ને એ ભાવની સાથે છે, અને જે ગીતાની ભક્તિ કરે છે એને ગીતા ભાવના બંધનમાંથી મુક્ત કરી નાખે છે. તો ભવગ્નિના અર્થમાં 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે કે આપણે જે છીએ કે ક્ષેત્ર છે, અને આપણે જેની અંદર રહીએ છીએ એ ક્ષેત્ર છે, એટલે કે શરીર છે. શરીરમાં રહેવા વાળો હું, એનું આખું જે વિશ્લેષણ છે એ ભગવાને 13મા અધ્યાયમાં અર્જુનને કરીને બતાવ્યું છે. 14મું નામ છે ભયનાશિની, અને 14મો અધ્યાય છે ગુણત્રય વિભાગ યોગ. સૌથી વધુ આપણને ડર હોય તો મૃત્યુનો છે, અને છેલ્લો ઈ જે ભય છે ને ઈ પણ ગીતા કાઢી નાખે છે. કેવી રીતે કે 3 પ્રકારના ગુણમાં આપણે અટવાયેલા છીએ, સત્વ, રજસ, તમસ, પણ ભગવાન કહે છે કે તારે તો આનાથી બી આગળ જવાનું છે, અને દેટ ઇઝ ગુણાતીત થવાનું છે. જે વાત ભગવાને બીજા અધ્યાયમાં કરી સ્થિત પ્રજ્ઞના રૂપમાં, જે વાત ભગવાને 3જા અધ્યાયમાં કરી કર્મયોગીના રૂપમાં, જે વાત ભગવાને 12મા અધ્યાયમાં કરી ભક્તના રૂપમાં, એ જ વાત 14મા અધ્યાયમાં ગુણાતીતના રૂપમાં કહી. એટલે ભગવાન, ફરીથી હું કહું છું કે એક જ થ્રેડ ઉપર ચાલે છે, એને ડેવિએશન નથી કર્યું. અર્જુન ભલે કેટલા પણ ઠેકડા મારે. 15મું નામ જે છે એ વેદત્રયી છે, અને 15મો અધ્યાય છે પુરુષોત્તમ યોગ છે. એટલે પુરુષોમાં ઉત્તમ કેવી રીતે થવું એ આપણને શીખવાડે છે ભગવદ્ ગીતા, કે પુરુષ તરીકે તો આપણે બધા લોકો જન્મ્યા છીએ અહીંયા આગળ, પણ પુરુષોમાં પણ આપણે ઉત્તમ થવાનું છે. તો આપણો જન્મ જે છે એ સાર્થક છે, અહીંયા આવવું, આપણો ફેરો જન્મનો એ સાર્થક છે. 16મું નામ જે છે એ પરા છે, અને 16મો અધ્યાય છે એ દૈવાસુર સંપદ વિભાગ યોગ છે. દૈવી અને આસુરી સંપત્તિના ગુણોનું વિસ્તૃત વર્ણન ભગવાને અર્જુનની સામે મૂક્યું છે. ઓકે, અને એમ પણ કીધું છે કે ભાઈ તારે ચિંતા કરવાનું કારણ નથી, કારણ કે તું તો દૈવી સંપત્તિના પક્ષે જ છે. સો માં શુચ સંપદમ દૈવીમ, તારે આ બાબતમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી, એમ કરીને ભગવાન અર્જુનને આશ્વસ્ત બી કરે છે, અને અર્જુન દ્વારા આપણને બધાને પણ આશ્વસ્ત કરે છે કે જે લોકો
અ, ભક્તિના રસ્તે છે, જે લોકોએ સત્વનો માર્ગ પકડ્યો છે, જે લોકોએ ધર્મનો માર્ગ પકડ્યો છે, એમને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એક લોજિકલી વાત કરું કે ઘણી વખતે પ્રશ્ન થાય કે કોઈ વ્યક્તિ, કોઈ સ્વજનનું મૃત્યુ થાય. હેલો, હરીશ, વી લોસ્ટ યોર સ્ક્રીન અગેન. આઈ વિલ ઓકે, હું હવે સ્ક્રીનનું બહુ મહત્વ નથી, છેલ્લે હું કન્ક્લુડ જ કરી રહ્યો છું કે ઓકે. ઘણી વખતે એવો એલિટ સર્કલમાં પ્રશ્ન થાય કે કોઈ સ્વજનના મૃત્યુ પછી ગીતા પાઠ કરવો કે ગરુડ પુરાણ બેસાડવું. તો ગરુડ પુરાણમાં જે બધી ડરની વાતો લખેલી છે કે જીવને મર્યા પછી આવી રીતના ત્રાસ અપાશે ને આવી રીતે, વિથ ડ્યુ રિસ્પેક્ટ, પણ મને એમ થાય કે કોઈ વિદ્યાર્થીએ પોતાનું હોમવર્ક કરી જ લીધું હોય તો ટીચર એને શું કામ પનિશ કરે? જેણે ન કર્યું હોય એને ડરવાનું કારણ છે. તો આપણે જો જન્મભર સુધી સાત્વિક થઈને સારી રીતે રહ્યા હોઈએ તો મને લાગે છે કે આપણે માટે તો ગીતાનો પાઠ કરવો એ જ વધારે એપ્રોપ્રિએટ હોઈ શકે. હેલો, સો એટલે આઈ થિંક વી આર ઓન ધ રાઈટ ટ્રેક. ઓકે, અને છેલ્લા બે નામ જે છે અનંતા અને તત્વાર્થ જ્ઞાન મંજરી. સો અનંતા એટલે એની અંદર બી અગેન શ્રદ્ધાતય વિભાગ યોગ ની અંદર ભગવાને ઘણી બધી વસ્તુઓ એક સાથે લઈ લીધી. આ પણ મારા એક આશ્ચર્યનો પરમ પ્રશ્ન છે હંમેશા કે જ્યાં આગળ મરવા મારવાની વાત ચાલતી હોય, જ્યાં યુદ્ધ ભૂમિ છે, જ્યાં લડવાનું છે, અને ત્યાં આગળ ભગવાને 3 પ્રકારના આહારની ચર્ચા કરવાનું કારણ કેટલું હોઈ શકે? પણ દરેકનું ક્યાંક ને ક્યાંક સંદર્ભ અને સંબંધ સંકળાયેલો હોય જ છે, અને એટલા માટે જ ભગવાને 3 પ્રકારના આહાર, યજ્ઞ, દાન, તપ, આ બધાની અને કાયિક, વાચિક, માનસિક તપની વિશેષ છણાવટ 17મા અધ્યાયમાં કરી છે. 18મું ભગવદ્ ગીતાનું નામ છે તત્વાર્થ જ્ઞાન મંજરી. જ્ઞાનરૂપી મંજરી એટલે જ્ઞાનરૂપી મંજરી, હવે પુષ્પ જે આવવાના છે, પણ કયું જ્ઞાન? જે તત્વનું અર્થ બોધન કરાવે છે. અને 18મો અધ્યાય એક્ઝેક્ટલી એ છે મોક્ષ સંન્યાસ યોગ. એટલે કે આપણને આ જન્મ મરણના ચક્રમાંથી સદાને માટે, સ્વર્ગ બી નહીં, પુણ્ય કરશું તો સ્વર્ગની પ્રાપ્તિ થશે, પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, ફરી પાછું તો અહીંયા જ આવવું પડશે. એવું નહીં, પણ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, કે જ્યાં ગયા પછી ફરી પાછા ફરીને આવવાનું રહેતું નથી. તો એ જ્યારે ઉચ્ચ દિવ્ય ઉપદેશ અર્જુને સાંભળ્યો ત્યારે સહસા જે અર્જુન કહેતો હતો કે ન યોત્સ્ય ઇતિ ગોવિંદ, બીજા અધ્યાયનો અર્જુન, એ 18મા અધ્યાયમાં કહે છે કે કરીશ્ય વચનં તવ. તો અર્જુનના આ વચનની સાથે મારા વચનને પણ હું વિરામ આપું છું. નમસ્તે. ખૂબ સુંદર હરીશભાઈ. મને એમ હતું કે તમે ગીતાના જે નામો છે એમાં કેટલાક વ્યક્તિ વિશેષ છે અને કેટલાક ગુણ વિશેષ છે એની વાત કરશો, પણ તમે તો એનાથી પણ વધુ આગળ AI ની મદદથી ગીતાના 18 અધ્યાયના નામોની સાથે અને એની કન્ટેન્ટ્સની સાથે તે નામોને સાંકળવાનો એક સ્તુત્ય પ્રયત્ન કર્યો. ખૂબ ખૂબ સાધુવાદ.